નમસ્કાર મિત્રો, આજે આપણે એવી ચર્ચા કરીશું કે જે દરેક વિદ્યાર્થી જે આઈટીઆઈ 10 પાસ ડિપ્લોમા આ બધું કરેલું છે અને જે નોકરી ઉપર જાય છે અને નોકરી ઉપર ગયા પછી એમને ઇન્ટરવ્યૂના અંદર જે પ્રોસેસ હોય એની આપણે વાત કરીશું. પહેલી વસ્તુ તે કે આપણે ખબર નથી હોતી કે આપણે કયા ડોક્યુમેન્ટ લઈને જવા જોઈએ, આપણી કઈ રીતે પર્સનાલિટી બનાવીને જવું જોઈએ એ અત્યારના વિદ્યાર્થીઓને ખબર નથી હોતી. અમારું પર કોલ આવે નોકરી માટે, અમે પૂછીએ કે તમે નોકરી આવી જજો, આ કંપનીના અંદર ઇન્ટરવ્યૂ છે, તો સામેથી કહેશે કે સાહેબ શું શું ડોક્યુમેન્ટ લઈને આવવાના. મિત્રો, આપણે જે ડોક્યુમેન્ટ જે ભણ્યા હોય એ હોય કે આપણે ડોક્યુમેન્ટની વાત કરીએ તો 10 પાસ 12 પાસ કરેલું હોય તો એની માર્કશીટ હોવી જોઈએ, કોલેજ કરેલું હોય, આઈટીઆઈ કરેલું, ડિપ્લોમા કરેલું એની બધાની માર્કશીટો હોવી જોઈએ. બીજું કે એલસી હોવી જોઈએ, આધાર કાર્ડ હોવું જોઈએ, 5 પાસપોર્ટ કોપી હોવી જોઈએ અને એક બેંક પાસબુક હોવી જોઈએ. આ બધાની 5 ઝેરોક્સ હોવી જોઈએ અને એક ફોલ્ડર ફાઇલના અંદર બધા એટેચ કરેલા હોવા જોઈએ. બીજી વસ્તુ પર્સનાલિટીની વાત કરીએ. પર્સનાલિટીમાં ફોર્મલ કપડાં હોવા જોઈએ, આપણે ફોર્મલ કપડાં હોવા જોઈએ, પ્લસ આપણે બૂટ મોજા પહેરેલા હોવા જોઈએ અને હાથમાં જે લોકો કડા પહેરતા હોય છે, ગળામાં કંઠીઓ પહેરતા હોય છે, આ બધું જ્યારે ઇન્ટરવ્યૂમાં જઈએ ને ત્યારે આ બધું ના હોય, કારણ કે આ બધું આપણો નેગેટિવ પોઈન્ટ ઊભો કરે છે. ઘણા મોટા મોટા વાળ હોય છે, મોટી મોટી દાઢી હોય છે. આ બધું કંપનીના અંદર જ્યારે ઇન્ટરવ્યૂમાં તમે જાઓ એટલે જ્યારે અમુક ટાઈમે ઇન્ટરવ્યૂમાં તમને ફેલ કરે એનું રીઝન આ હોય છે કે તમે આ બધું સેવિંગ હોય છે, આ બધું ક્લિયર કરીને જાઓ, તમારી પર્સનાલિટી હોય, તમારી પાસે બધા ડોક્યુમેન્ટેશન હોય તો તમે કમ્પલસરી કોઈ કંપની તમને ફેલ ના કરી શકે. એટલે ઇન્ટરવ્યૂના અંદર તમે જાઓ એટલે પહેલું તમારું ડોક્યુમેન્ટેશન, તમારી પર્સનાલિટી આ બધું ઓકે હોય તો તમને કોઈ કંપનીની તાકાત નથી કે તમને ઇન્ટરવ્યૂ ફેલ કરી શકે. એટલે આટલા માટે મેં વિડીયો બનાવ્યો હતો કે આપણે કંપનીના અંદર જઈએ એટલે શું શું ડોક્યુમેન્ટ લઈને જવું જોઈએ. આજે મેં તમને કીધા એ ડોક્યુમેન્ટ લઈને જવાનું, બધાની ઝેરોક્સ લઈને જવાની, બધા પર્સનાલિટી લઈને જવાનું, પર્સનાલિટી વ્યવસ્થિત કપડાં હોવો જોઈએ. બને ત્યાં સુધી બધા જીન્સના પેન્ટ અત્યારે પહેરે છે, જીન્સના પેન્ટ બહુ ઓછા પહેરવાના, ફોર્મલ કપડાં જોઈએ. કારણ કે અમુક કંપનીના અંદર શું હોય છે કે જીન્સના પેન્ટ આપણું નથી ચાલતું હોય છે. તો ગુજરાતી શું એટલે મારા ગુજરાતના વિદ્યાર્થીઓ એ સચોટ પ્યોર ગુજરાતીમાં એટલા માટે વાત કરું છું કે કોઈ કંપનીના અંદર 100 કિલોમીટર જઈને પાછા ના આવે અને પોતાના રૂપિયા મફત નથી આવતા અને રૂપિયા ના બગડે એટલા માટે આ વિડીયો બનાવ્યો છું. તમે કોમેન્ટ કરજો